મિત્રો આજે છે હેપી ન્યુ યર ન્યૂ સાલ. બધા જાય છે જુનાગઢ ફરવા માટે, તો રેડી થવા બના રહેજો બ્લોગ ની સાથ. આપણે બે ત્રણ દી ગીરમાં રોકાશું અને તમને બધું ગીર આખું દેખાડીશ. તો ચાલો બના રહેજો બ્લોગ ની સાથ. અમારા મિસ્ટર જેડી ભાઈ ગાડી ચલાવે છે, મયુર શેઠ, હર્ષન ભાઈ ને બધા બેઠા છે અને આપણો ભાઈ દિવસ છે. તો લેટ્સ ગો. રસ્તા ઉપર ઘડીક લંચ પાડવા માટે ગાડી ઊભી રાખી હતી, ફ્રેશ થવા માટે. હાઈવે ઉપર જો અમારી ગાડી ઊભી રહી ગઈ છે. મિસ્ટર જેડીભાઈ ગાડી ચલાવે છે અને આ મસ્ત મજાનો હાઈવે છે. તો ચાલો હવે લેટ્સ ગો, જલ્દીથી નીકળીએ અને જઈએ છીએ હવે ગીરમાં. તો જો મિત્રો દેરડી ગામે પહોંચી ગયા છે અને પાછી ગાડી ચાલુ થઈ ગઈ છે અને આપણે એમ કે પાછળ બેસવા માટે થોડો વાર આરામ કરી. ચાલો અહીંયા જો અમે ગેસ ભરાવવા આવ્યા હતા અને આપણા લોકોએ જો ફોટા પાડવાનું ચાલુ કરી દીધું છે. હર્ષનભાઈ ને આ જો નો શૂટ કે ફોટા પાડે છે અને આપણી જો ગાડી તૈયાર થઈ ગઈ છે પાછી. તો ચાલો લેટ્સ ગો. કા બાકી આવડાની કાંઈક મજા જ અલગ છે. તો ચાલો આપણે આ બાજુ જવાનું છે, તો ચાલો જલ્દીથી ચાલતા થઈ જાય. જો તમે સરસ મજાનો ગિરનાર અહીંયાથી બતાય છે, પણ આપણે ડુંગર ચડવા નથી જવાનું, આપણે ગીર અંદર જવાનું છે જંગલમાં. ગીર ઉપર ને ગિરનાર ઉપર વિસ્તારથી સમજાવવાનું. મારે ગાંડી ગીરમાં જવાનું છે ભાઈ, ગાંડી ગીરમાં. દીપડા જોવા જવાનું છે. આ પાર્ટી જો બધા બેઠા છે, તો જઈએ હવે જલ્દી ફટાફટ. એક દીપડો જાય જો. આ મોટો દીપડો છે. તો ચાલો આ કલશ હોટલમાં જમી લીધું છે અને હવે જો ગાડી તૈયાર થાય છે, તો જલ્દી જઈએ આપણે. હવે નીકળ્યા ડાયરેક્ટ રિસોર્ટ તરફ. તો જો સરસ મજાનો રૂમ આપણને મળી ગયો છે. એક અહીંયા બેડ છે ને કયા છે, ને બાકી એક ભાઈ નીચે સૂઈ ગયા છે. આ ટેડી બહુ મસ્ત છે. તો ચાલો હવે સુઈ જઈએ ને મળીએ સીધા ડાયરેક્ટ સવાર. લેટ્સ ગો ભાઈ. તો સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણે ગીરમાં ને જો તમે ત્રણે સુતા હતા અહીંયા ઉપર. અને આવડા જો અહીંયા આવી ગયા છે બીજા રૂમમાંથી. અહીંયા જ તે નકરા ફોન જ ચાર્જિંગમાં મૂકે, આખી રાત નકરા ફોન જ ચાર્જ કર્યા છે આવડા. તો તમને બહાર લઈ જાઓ જો અત્યારે ગીરની ગુડ મોર્નિંગ કેવી છે. જો સરસ મજાના હિસકા બિસ્કા છે અહીંયા, આંબા છે બધી બાજુ ફરતા ફરતે. આ રીતના રૂમ હતો અમારો. સરસ મજાની જો અહીંયા ફોટા ફોટા પડ્યા છે. કેળ બેળના ઝાડવાનું તમે જો બહુ મસ્ત વાઇબ્સ આવે છે અત્યારમાં. આજે મોટું મોટું થયું નથી, જે જાગ્યા છે. તો ચાલો હવે નાહી ધોઈને હમણાં ફ્રેશ થઈ જઈ. જો ભાઈ બહુ મસ્ત, અને પંખીડાનો તો શું અવાજ આવે છે અત્યારમાં. બોસ મજા પડી ગઈ ગીરમાં તો ભાઈ. જો તમે ચારે બાજુ નકરા આંબા આંબા ને આંબા જ છે. જો અત્યારમાં સવારમાં બગીચામાં આટો મારીએ છીએ બધા ભાઈબંધો. હાલા જાય ધીરે ધીરે. સવારમાં અહીંયા રખડવાની કાંઈક અલગ જ મજા આવે છે ભાઈ. જો અત્યારમાં સ્વિમિંગ પુલમાં આવી ગયા છે આ બે નાવા. આપણે ભાઈ જીગર છે એને અત્યારમાં આમાં નાવાનું. મસ્ત મજાનો સ્વિમિંગ પુલ છે. જો ટ્યુબ બ્યુબ બધું પડ્યું છે. નાવું હોય છે તો નાહીશું, નકર હમણાં આટો મારીને પાછા જતા રહીશું. આવું બધું છે કાંઈક અત્યારમાં વ્યૂ. હા જો ભાઈ અત્યારમાં શિકાર કરવા નીકળી ગયા ગલોલી બલોલી લઈને. આંચા ને તારો આનું કામ આવું લાવું જો. આ કાંઈક સારું પાડ્યું નથી ને ઉપાડ્યું નથી તમે અહીંયાથી. અહીંયા જો ઉપર પતરા નાખેલા છે, પણ હેઠે તો પીઓપી જો અંદરથી તમે એક નંબર મસ્ત વસ્તુ છે. હા જો આવડા લોકોએ નાવા દાતરમાં કહી દીધા ને કે ઘડી કરીને આવજો નાવા.
અત્યારે જ આવી છે આમ ક્યાંક આંટો મારવા રિસોર્ટમાં રખડી બીજું શું કરીએ સવારમાં. હર્ષનભાઈ જો પાછળ હાલ્યા આવે છે અને આ ત્રણે જો આગળ હાલ્યા જાય. તો જો તમે સરસ મજાનો માતાજીનો મઢ બનાવેલો છે. હિંગળાજ માતાજીનો મઢ છે અહીંયા. સવારમાં મોઢું નથી જોયું અને માતાજીના મઢે પહોંચી ગયા. જો તમે બહુ મસ્ત આ એક મંદિર છે. રંગોળી જો બહુ મસ્ત લખેલી છે હેપી ન્યૂ યર. તો જો કંઈક આવો વ્યૂ છે અહીંયા. બધી બાજુ નકરા આંબા ને આંબા છે. અને અહીંયા શ્રી હિંગળાજ કૃપા અહીંયા કાંક જો કાંક બનાવેલું છે પણ બંધ છે એટલે જોવા કે અંદર જવું નથી આપણે. આ રીતના કંઈક બધું કરેલું છે કેરા બેરા. અને જો તમે આની વચ્ચે ખેતી લોકો કરે છે આંબા વચ્ચે. અત્યારમાં જો મોર્નિંગ વોક કરવા નીકળી ગયા છે પાસે ભાઈબંધ. હા જો પોપૈયા સવારમાં મસ્ત મજાના છે પોપૈયા. તો ચાલો હવે બધા કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે જો મયુર શેઠે બેગ બધું લઈ લીધું છે. તો ચાલો લેટ્સ ગો જઈએ હવે. જોઈએ હવે પ્લાન ક્યાંનો છે ને ક્યાં જઈએ. તો ચાલો નીકળીએ. તો તમે ગાડીમાં પાણી ખૂટી રહ્યું હોય તો ભરવાનું ચાલુ કરી દીધું છે. બોનેટ ખોલી નાખ્યું છે અને હવે જો ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. ભાઈ બંધા ગાબો મારી દીધો છે. આઈ લો તમારી ગાડીની ચાવી. તો ચાલો લેટ્સ ગો જલ્દીથી નીકળીએ હવે. તો ચાલો હવે ગાડી ચાલતું થઈ ગઈ છે અને હવે આપણે જઈએ ક્યાં ફરવા માટે. તો જો આ રખડતા એક પાર્કમાં આવી ગયા છે. વિના બધા જો અહીંયા રખડે છે. ચાલો આ ટાવર માથે જઈએ આપણે. તો આ જો ટાવર માથે ચડવાનું ચાલુ કરી દીધું છે. થોડીક બીક પણ લાગે છે પણ કાંઈ વાંધો નહીં આપણે જઈએ ઉપર. ચાલો ધીરે ચાલતા. હા જો બધા બહુ મસ્ત વ્યૂ આવે છે અહીંથી. હા ભાઈ જો હેઠે જો તમે અહીંથી સરસ મજાનો વ્યૂ આવે છે અને બસ જો અહીંયા એક રખડે છે. તો હમણાં એવું બુકિંગ તો ઓફ છે અત્યારે પણ જોઈ છીએ હવે. બહુ મસ્ત વ્યૂ છે અહીંયા. ચાલો હજી આગળ જઈએ છે. ઉપર છે ઘણો રસ્તો બાકી. અહીંયાથી કંઈક આવો વ્યૂ આવે છે બોસ. જો થોડા ગમતા અમે ફોટા પાડી લીધા છે અને હવે ધીરે હવે નીચે જવાનો પ્લાન છે. હવે હેલા જઈએ ધીરે નીચે. હા જો બધા હાલતા થઈ ગયા અને અહીંયા તો કંઈક વ્યૂઝ અલગ આવ્યો છે. બહુ મજા આવી ગઈ અહીંયા ઉપર. તો થોડીક બીક લાગી પણ મજા બહુ. આ જુઓ તમે સરસ મજાનું ઝાડવામાં સિંહણ બનાવી છે. સરસ મજાની ગુડ મોર્નિંગ પડી ગઈ છે અને આપણે સહી સોમનાથમાં. આ જુઓ તમે નાના છોકરાની સકાડી છે એમાં બે ગયા છે. અને આ છે અમારી હોટલ ધ વેલકમ સોમનાથ હોટલ. તો આ જો કે આ રીતની ચકડી ફેરવે છે. હમણાં જઈએ આમ દર્શન કરવા. ને આ ફોન તો અલાવ નહીં હોય પણ જઈએ હમણાં. આ જો અમારા મયુર શેઠ હાકે છે ને આમ આપણી ગાડી તૈયાર થાય. તો ચાલો લેટ્સ ગો બડી નીકળીએ હવે દાદાના દરબાર તરફ. તો ચાલો હવે ગાડી ચાલતી થઈ ગઈ છે અને આપણે નીકળી ગયા છીએ હવે મંદિર બાજુ જાય છે. આ જડીભાઈ ને બધા જો આપણા સાફ શૂટરો આવી જાય અંદર. તો ચાલો હવે જલ્દીથી જઈએ. ગાડી પાર્ક થઈ ગઈ છે ને આ જો બધા બહાર નીકળી ગયા છે. કંઈક ગાડી પાર્ક કરી દીધી છે. તો ચાલો હવે જઈએ મંદિર તરફ. તો ચાલો દર્શન કરીને આવી ગયા છીએ. ગડીભાઈ જોડે ચાલ્યા જાય છે હવે. લેટ્સ ગો. તો ચાલો હવે દરિયા બાજુ જઈએ છીએ. હા જો મયુર શેઠ ને બધા હાલ્યા જાય છે ભાઈ. હા જો બધા આવી ગયા છે એના હાંડિયા ને ઘોડા ને બધું લઈને આવી ગયા છે. તો જો બેવાનો કંઈક વિચાર પ્લાન ચાલે છે. હવે બે નો બે કોને ખબર. જો ભાઈ એકવાર તો ઘોડીમાંથી બેન ફરી વાર બે ગયો ઘોડીમાં. ના ભાઈ તો નતા બેઠા અને આપણે કઈ બેવાનું કરશે. તો જો અમે ત્રણ હાંડિયામાં ચડી ગયા છે. હા ભાઈ તો એકવાર ચડી ગયા તો બીજી વાર ચડ્યા છે અને આપણે તો અહીંયા ચડવાનું જ બાકી છે.
ઘોડે હતો ને આડિયા તો ચડી ગયા. હવે થોડાક સમયમાં ઘોડે ચડી જઈશું, કઈ વાર નહીં થતી હવે. અને આ જુઓ તમે નજારો કઈક આવો છે. હા ના અમારું યુ કેમલ ચાલ્યું જાય છે. ચાલો હવે સોમનાથ થી નીકળી ગયા છે ને બધા ગાડીમાં ફિટ થઈ ગયા છે. તો ચાલો જાય સીધા હવે જુનાગઢમાં જઈને આપણે જલસા કરવાના છે. જલસા ભાઈબંધ. આપણે જો જુનાગઢ જવાનું બંધ રાખ્યું છે. અહીંયા બસમાં આવતું હતું મઢડા, એટલે પેલા લઈ લીધું છે મઢડા અને પછી જઈશું આપણે જુનાગઢ. સોમનાથ થી બહુ આગું નતું મઢડા, એટલે પેલા કીધું મઢડા લઈ લઈએ. તો ચાલો મળીએ ચોનલધામ મઢડામાં. તો સરસ મજાના જો આ મંદિર હવે દર્શન કરીને બહાર આવતા રહ્યા છે. અને આ બતકું જોવો તમે કેવી રાડો નાખે. તો ચાલો હવે મઢડા થી નીકળી ગયા છીએ અને જઈએ છીએ જુનાગઢ. તો ચાલો હવે જુનાગઢ ની મોજ માણીએ. મઢડા તો બહુ જ મજા આવી ગઈ બોસ. તો જો આ બધા ગાડીમાં પાછા હમી ગયા છે ને ગાડી થઈ ગઈ છે આપણી ચાલતી ને જાય જુનાગઢ. તો જો આ જુનાગઢ અંદર એન્ટર થઈ ગયા છે ભાઈ. જાય છે હવે જવાનું છે ઉપરકોટ આપણે ભાઈ. તો મિત્રો આપણે ઉપરકોટ તરફ ગયા હતા, પણ એનો ટાઈમ અત્યારે ચેન્જ થઈ ગયો છે. 4 વાગે બંધ કરી દઈએ તો આપણો કાંઈ મેળ આવ્યો છે નહીં. 4:30 થઈ ગયા. તો ચાલો હવે નીકળીએ ઘર તરફ. યાર હવે 3 દી તો રખડી કેટલું રખડવું. તો જો આવડું આ હતું એવડું, પણ અંદર જવાનો કાંઈ આપણને ચાન્સ મળ્યો નથી. કાંઈ વાંધો ને, ફરી વાર આવશું ત્યારે પાછા જઈશું. એમાં શું થઈ ગયું.